हेलो बच्चों, लास्ट टाइम આપણે દ્રાવણ કોને કહેવાય તેના વિશે વાત કરી ગયા. હવે આપણે ચેપ્ટરની અંદર આગળ વધીએ તો આપણી પાસે હવે આવે છે દ્વિઅંગી દ્રાવણ. તો દ્વિઅંગી દ્રાવણ એટલે શું તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે જે દ્રાવણની અંદર દ્રાવ્ય તરીકે ફક્ત એક જ પદાર્થ અને દ્રાવક તરીકે પણ ફક્ત એક જ પદાર્થ આવેલો હોય. જે દ્રાવણની અંદર દ્રાવ્ય તરીકે એક જ પદાર્થ અને દ્રાવક તરીકે પણ એક જ પદાર્થ આવેલો હોય તો તેવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહે છે. દાખલા તરીકે એને ઉદાહરણ લઈએ. માની લો કે એક પાત્રની અંદર આપણે પાણીને લઈએ તો પાણી એ શું થશે? પાણી આપણી પાસે દ્રાવક થશે અને આની અંદર માની લો કે આ પાત્રની અંદર હું નાખી દઉં છું ખાંડ. તો ખાંડ એ આપણો કેવો પદાર્થ થશે? દ્રાવ્ય. તો એનો મતલબ આ જે આપણી પાસે દ્રાવણ તૈયાર થયું, ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, તેમાં દ્રાવ્ય તરીકે ખાંડ છે, દ્રાવક તરીકે પાણી છે. એનો મતલબ કે એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક પદાર્થ આવેલા છે. તો આ દ્રાવણને આપણે દ્વિઅંગી દ્રાવણ કહેશું. પણ એવું જરૂરી નથી કે બધા જ દ્રાવણો દ્વિઅંગી દ્રાવણ હોય. સામાન્ય રીતે દ્રાવણની અંદર દ્રાવ્ય તરીકે એક કરતાં વધારે પદાર્થો હોઈ શકે. ધ્યાન આપજો, દ્રાવણની અંદર દ્રાવ્ય તરીકે એક કરતાં વધારે પદાર્થ હોઈ શકે, પરંતુ દ્રાવક હંમેશા એક જ હશે. દ્રાવક હંમેશા એક જ હશે. એ દ્વિઅંગી દ્રાવણ હોય કે તેના સિવાયના દ્રાવણ હોય, દ્રાવ્ય પદાર્થ એક કરતાં વધારે હોઈ શકે, પરંતુ દ્રાવક એક જ હોય છે. દાખલા તરીકે માની લો કે આ જ દ્રાવણની અંદર હું બહારથી મીઠું નાખી દઉં તો મીઠું એ પણ આપણી પાસે દ્રાવ્ય પદાર્થ જ છે. તો આમાં તમારી પાસે દ્રાવ્ય બે છે, જ્યારે દ્રાવક તમારી પાસે એક જ છે, જે આપણે વાત કરી ગયા તે પ્રમાણે. પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે કેવા દ્રાવણોની વાત કરીશું? તો કે માત્ર દ્વિઅંગી દ્રાવણની વાત કરીશું. બાકી દ્વિઅંગી દ્રાવણ સિવાય દ્રાવ્ય તરીકે એક પદાર્થ બી હોઈ શકે, બે પદાર્થ બી હોઈ શકે, ત્રણ બી હોઈ શકે, પરંતુ દ્રાવક તરીકે ફક્ત એક જ પદાર્થ હશે. તો આ કોન્સેપ્ટમાં ખ્યાલ આવી ગયો હોય તો આગળ વધી દ્વિઅંગી દ્રાવણથી આગળ વધી. હવે આપણી પાસે આવે છે સાંદ્રતાના એકમો. તો સૌપ્રથમ પ્રશ્ન થાય, સાંદ્રતા એટલે શું? સાંદ્રતા એટલે શું? તો કે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના ચોક્કસ જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. દ્રાવણમાં રહેલા દ્રાવ્યના ચોક્કસ જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. તો આપણી પાસે સાંદ્રતાના એકમો, જેને અંગ્રેજીમાં કોન્સન્ટ્રેશન ટર્મ્સ એવું કહેવાય છે. કયા છે તે? હા, તો હવે આપણે દ્રાવણો ચેપ્ટરની અંદર આગળ વધીએ. હવે આપણી પાસે આવે છે સાંદ્રતાના એકમો, જેને અંગ્રેજીમાં કોન્સન્ટ્રેશન ટર્મ્સ કહેવાય છે. સાંદ્રતાના એકમોની આપણે વાત કરીએ. તો સાંદ્રતાના એકમોને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. એક કદ આધારિત સાંદ્રતાના એકમો, અને દળ આધારિત સાંદ્રતાના એકમો. સામાન્ય રીતે જે કદ આધારિત સાંદ્રતાના એકમો હોય છે તે ટેમ્પરેચર એટલે કે તાપમાન પર આધાર રાખે છે, જ્યારે જે દળ આધારિત સાંદ્રતાના એકમો હોય તે ટેમ્પરેચર એટલે કે તાપમાનથી સ્વતંત્ર હોય છે. હવે આનો મતલબ શું થયો કે કદ આધારિત અને તાપમાન પર આધાર રાખતા હોય એનો મતલબ શું થયો? તો એ
સામાન્ય રીતે સાંદ્રતાના એવા એકમો જેમાં તાપમાન વધારતા કે ઘટાડતા એના કદ પર અસર થતી હોય, તાપમાન વધારતા કે ઘટાડતા એના કદ પર અસર થતી હોય છે. એનો મતલબ કે તાપમાન વધારો તો કદ વધે, તાપમાન ઘટાડો તો કદ ઘટે છે. એટલે કે એના પર તાપમાનની અસર થાય છે. કોના પર? એના કદ પર. આથી કદ આધારિત સાંદ્રતાના એકમો તાપમાન પર આધાર રાખે છે તેમ કહેવાય. જ્યારે જે દળ આધારિત સાંદ્રતાના એકમો છે તેના પર તાપમાનની કોઈ અસર થતી નથી, તાપમાનના વધારા કે તાપમાનના ઘટાડાની કોઈ અસર થતી નથી. આથી તેમને તાપમાન ટેમ્પરેચરથી સ્વતંત્ર એકમો ગણવામાં આવે છે. તો હવે આ એકમો કયા છે તેની વાત આપણે કરીએ. સૌપ્રથમ આપણી પાસે આવે છે મોલારિટી, જેને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી આવે છે નોર્માલિટી, જેને સપ્રમાણતા પણ આપણે કહીએ છીએ. એને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી આવે છે કદથી ટકાવારી, જેને આપણે પર્સન્ટેજ V/V એટલે કે વોલ્યુમ બાય વોલ્યુમ વડે દર્શાવીએ છીએ. અને એના પછી આવે છે વજન કદથી ટકાવારી, જેને આપણે પર્સન્ટેજ W/V વેટ બાય વોલ્યુમ વડે દર્શાવીએ છીએ. તો આ થઈ ગયા કદ આધારિત અને તાપમાન પર આધાર રાખતા હોય તેવા સાંદ્રતાના એકમો. હવે વાત કરીએ દળ આધારિત અને તાપમાનથી સ્વતંત્ર હોય તેવા સાંદ્રતાના એકમો. એમાં સૌપ્રથમ આવે છે આપણી પાસે મોલારિટી, જેને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણી પાસે આવે છે મોલ અંશ, જેને આપણે x વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી આવે છે આપણી પાસે વજનથી ટકાવારી, જેને આપણે પર્સન્ટેજ W/W પર્સન્ટેજ W/W એટલે કે વેટ બાય વેટ વડે દર્શાવીએ છીએ. અને લાસ્ટમાં આવે છે ppm પાર્ટ્સ પર મિલિયન. તો આ થઈ ગયા આપણા સાંદ્રતાના એકમો જે કદ પર આધાર રાખે છે, તે તાપમાન પર આધાર રાખે, તેના પર તાપમાનની અસર થાય છે. અને જે દળ આધારિત સાંદ્રતાના એકમો છે તે તાપમાનથી સ્વતંત્ર છે. તો સૌપ્રથમ આપણે આ નોટબુકમાં એકવાર નોટ કરી લઈશું, કારણ કે ઘણીવાર બોર્ડમાં પૂછાઈ જાય છે કે કદ આધારિત અને તાપમાન પર આધાર રાખતા હોય તેવા સાંદ્રતાના એકમો કયા છે અને દળ આધારિત અને તાપમાનથી સ્વતંત્ર સાંદ્રતાના એકમો કયા છે. તો આપણે એકવાર આને કોપીમાં નોટ ડાઉન કરી લઈશું. ત્યાર પછી આપણે આ બધા જ કોન્સન્ટ્રેશન ટર્મ્સ ની વાતો આપણે કરવાના છે. તો આને પહેલા નોટ કરી લઈએ. તો હવે આપણે સાંદ્રતાના એકમોની વાતો કરીએ. તો એમાં સૌપ્રથમ આપણી પાસે આવે છે વજનથી ટકાવારી, જેને આપણે પર્સન્ટેજ W/W પર્સન્ટેજ W/W એટલે કે વેટ બાય વેટ વડે દર્શાવીએ છીએ. તો એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આનો અર્થ શું થાય. દાખલા તરીકે મારી પાસે 10% W/W યુરિયાનું જલીય દ્રાવણ છે. મારી પાસે 10% W/W યુરિયાનું જલીય દ્રાવણ છે. તો આનું અર્થઘટન શું થાય તે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે વેટ બાય વેટ, વજનના છેદમાં વજન. શરૂઆતમાં અંશમાં કોનું વેટ? તો કે સોલ્યુટનું વેટ. સોલ્યુટ એટલે કે દ્રાવ્ય, અને અહીંયા જે છેદમાં વેટ છે તે સોલ્યુશનનો વેટ છે. સોલ્યુશન એટલે કે દ્રાવણ, સોલ્યુશન એટલે કે દ્રાવણ. તો આનું અર્થઘટન કેવી રીતે કરશું? તો કે જેટલા ટકા W તેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ. તો 10% W એટલે લઈ લે 10 ગ્રામ. દ્રાવ્ય તરીકે કોણ છે આપણી પાસે? યુરિયા. તો 10 ગ્રામ યુરિયા એ 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે.
10 ગ્રામ યુરિયા 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે. તો આ અર્થઘટન પરથી આપણને દ્રાવ્યનું વજન પણ મળી જાય, દ્રાવણનું વજન પણ મળી જાય અને દ્રાવકનું વજન શોધવું હોય તો તે પણ શોધી શકાય છે. દાખલા તરીકે આની અંદર વાત કરીએ દ્રાવ્યનું વજન, તો આમાં 10 ગ્રામ એ તમારી પાસે શું છે, 10 ગ્રામ યુરિયા દ્રાવ્ય છે. એટલે દ્રાવ્યનું વજન તમારી પાસે આવવાનું 10 ગ્રામ અને દ્રાવ્ય તરીકે પદાર્થ કયો આવવાનો, યુરિયા. તો દ્રાવકનું વજન શું હશે, દ્રાવકનું વજન શું હોય, તો વિચારો દ્રાવણનું વજન, આપણી પાસે દ્રાવણનું વજન કેટલું છે, 100 ગ્રામ છે. દ્રાવ્યનું વજન કેટલું છે, દ્રાવ્યનું વજન 10 ગ્રામ છે. તો 100 માંથી 10 બાદ કરો તો તમને કોનું વજન મળશે, દ્રાવકનું વજન મળશે. એનો મતલબ કે દ્રાવકનું વજન કેટલું થવાનું, 90 ગ્રામ. અને દ્રાવક તરીકે કોણ હશે, તો કે ભાઈ યુરિયાનું કેવું દ્રાવણ છે, જલીય દ્રાવણ. જલીય એટલે કે પાણીમાં બનાવેલું. તો આપણી પાસે 90 ગ્રામ H2O એટલે કે પાણી હશે દ્રાવક તરીકે. આવું આનું અર્થઘટન થાય, જેના પરથી તમને દ્રાવ્યનું વજન મળી જાય, દ્રાવકનું વજન મળી જાય અને દ્રાવણનું વજન પણ મળી જાય છે. માની લો કે અહીંયા હું ચેન્જ કરી નાખું, 25% W/W કરી દઉં. શું કરી દઉં, 25% W/W હું ગ્લુકોઝનું જલીય દ્રાવણ લખી દઉં. તો એનો અર્થ શું થશે, 25 ગ્રામ ગ્લુકોઝ ને 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે તેમ કહી શકાય. 25 ગ્રામ ગ્લુકોઝ એ 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે તેમ કહી શકાય. તો એની અંદર આપણને દ્રાવકનું વજન કેટલું મળી જાય, તો કે 100 માંથી 25 બાદ કરો એટલે તમને 75 ગ્રામ દ્રાવકનું વજન મળી જાય. તો આ વજનથી ટકાવારીનું અર્થઘટન કેવી રીતે કહી શકાય તેની વાત થઈ ગઈ. હવે એનું સૂત્ર શું આવે તે જોઈ લઈએ. તો કે percentage W/W weight by weight, વેટના છેદમાં વેટ, વજનના છેદમાં વજન. અંશમાં કોનું વજન, તો કે દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન શેમાં, તો કે ગ્રામમાં. છેદમાં કોનું વજન, તો કે દ્રાવણનું વજન શેમાં, તો કે ગ્રામમાં, ગુણ્યા 100. તો આ આપણી પાસે અર્થઘટન થયું અને આપણી પાસે સૂત્ર આવી ગયું વજનથી ટકાવારીનું. ત્યાર પછી બીજી ટર્મની વાત કરીએ, કદથી ટકાવારી, જેને આપણે percentage volume by volume, percentage volume by volume, percentage V by V માં દર્શાવીએ છીએ. તો ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે મારી પાસે 25% V by V HCl નું જલીય દ્રાવણ છે, હું માની લઈએ 25% V by V HCl નું જલીય દ્રાવણ છે, હું માની લઈએ. તો અહીં આપણી પાસે વેટ બાય વેટ હતું, એટલા માટે જે અહીં તમારી પાસે વજન હોય તે કોનું હોય, તો કે દ્રાવ્ય પદાર્થનું વજન, અને છેદમાં જે વજન હોય તે કોનું, દ્રાવણનું વજન. તો વિચારો અહીં આપણી પાસે વોલ્યુમના છેદમાં વોલ્યુમ છે, તો આ વોલ્યુમ કોનું હશે, દ્રાવ્યનું. છેદમાં કોનું વોલ્યુમ હશે, દ્રાવણનું. એનો મતલબ આનો અર્થઘટન શું થાય, જેટલા ટકા V તેટલા ml દ્રાવ્ય પદાર્થ, દ્રાવ્ય તરીકે કોણ છે આપણી પાસે, HCl એ 100 ml દ્રાવણની અંદર હાજર છે તેમ કહી શકાય. જેટલા ટકા વોલ્યુમ આપ્યું હોય તેટલા ml દ્રાવ્ય પદાર્થ એ 100 ml દ્રાવણમાં હાજર છે તેમ કહી શકાય. માની લો કે 25 ની જગ્યાએ 10 કરી નાખે, 10 ml HCl ને 100 ml આપણી પાસે દ્રાવણનું કદ થશે. તો આજે કદથી ટકાવારીની વાત. આગળ એ સૂત્ર જોઈએ તો કે percentage V by V, વોલ્યુમ બાય વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, અંશમાં કોનું કદ અને છેદમાં કોનું કદ, તો કે અંશમાં દ્રાવ્યનું કદ શેમાં, તો કે ml માં. છેદમાં કોનું કદ, તો કે દ્રાવણનું કદ શેમાં, તો કે ml માં, ગુણ્યા 100. આપણી પાસે સૂત્ર આવી ગયું કોનું, percentage V by V, વોલ્યુમ બાય વોલ્યુમ. એના પછીની ત્રીજી ટર્મ આગળ જોઈએ તો એ છે વજન કદથી ટકાવારી, જેને આપણે percentage W/V વડે દર્શાવાય છે, વેટ બાય વોલ્યુમ. વેટ બાય વોલ્યુમ, વેટ કોનું વેટ, દ્રાવ્યનું વેટ, છેદમાં વોલ્યુમ કોનું વોલ્યુમ,
દ્રાવણનું વોલ્યુમ એટલે કે કદ. ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે મારી પાસે 20% W/V ગ્લુકોઝનું દ્રાવણ છે. 20% W/V ગ્લુકોઝનું દ્રાવણ છે. તો આનો અર્થ શું થાય? જેટલા ટકા અહીં W છે તેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય તરીકે કોણ છે? ગ્લુકોઝ. એનો મતલબ કે 20 ગ્રામ ગ્લુકોઝ એ 100 ml દ્રાવણમાં હાજર છે તેમ કહી શકાય. દ્રાવ્યનું વજન થવાનું અને આ દ્રાવણનું કદ થશે. ધ્યાન રાખો. 20% W/V લઈને તમને 10 આપી શકે, 15 આપી શકે, 25 આપે, 50 આપી શકે. અર્થઘટન કરવાની રીત આ જ છે. જેટલા ટકા W તેટલા ગ્રામ દ્રાવ્ય ને છેદમાં જે હશે તે કોનું હશે? દ્રાવણનું કદ હશે. આનું સૂત્ર શું હોય છે તે જોઈએ. પરસેન્ટેજ W/V બરાબર અંશમાં વેટ છેદમાં વોલ્યુમ. અંશમાં વજન છે. કોનું વજન? દ્રાવ્યનું વજન. શેમાં? તો કે ગ્રામમાં. છેદમાં કદ છે. કોનું કદ? તો કે દ્રાવણનું કદ. શેમાં? તો કે ml માં ગુણ્યા 100. આ આપણી પાસે ત્રીજું સૂત્ર આવી ગયું. આ ત્રણે ત્રણ તમે સાંદ્રતાના એકમો ને સમજવાનો પ્રયત્ન કરો. અર્થઘટન કેવી રીતે થયું છે? વેટ બાય વેટ હોય કે પછી વોલ્યુમ બાય વોલ્યુમ હોય કે પછી W/વોલ્યુમ હોય, એટલે કે વેટ બાય વોલ્યુમ હોય, દરેકની અંદર જેટલા ટકા W હોય તેટલા ગ્રામ તમારી પાસે દ્રાવ્ય પદાર્થ હશે. અહીં જેટલા ટકા વોલ્યુમ તેટલા ml દ્રાવ્ય પદાર્થ હશે. અહીં જેટલા ટકા W તેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ હશે. અને એ શેની અંદર હાજર હશે? એટલા ગ્રામ કે એટલા ml દ્રાવ્ય પદાર્થ. તો કે પાછળ જે આપ્યું હોય તેટલા ગ્રામ કે તેટલા ml ની અંદર હાજર હશે. અહીં W છે તો 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે તેમ કહી શકાય. અહીં વોલ્યુમ છે તો 100 ml દ્રાવણમાં હાજર છે તેમ કહી શકાય. અહીં બી વોલ્યુમ છે તો એ દ્રાવ્ય પદાર્થ 100 ml માં હાજર છે તેમ કહી શકાય. 100 ml દ્રાવણની અંદર હાજર છે તેમ કહી શકાય. તો આ ટર્મ્સ નો ઉપયોગ આપણે આગળ દાખલામાં આવે છે. એટલે આનું અર્થઘટન પણ આવડવું જરૂરી છે અને દરેકના સૂત્ર પણ આવડવા જરૂરી છે. બહુ ઈઝી છે, કશું છે નહીં. અર્થઘટન સમજીને તૈયાર કરવાનો પ્રયત્ન કરશું તો આપણને આવડી જાય. તો આને આપણે નોટબુકની અંદર એકવાર નોટ ડાઉન કરી લેશું, જેથી આપણને જે તે સમયે રીડિંગમાં કામ લાગે. તો આને નોટ ડાઉન કરી લઈએ. હવે આપણે સાંદ્રતાના બીજા એકમની વાત કરીએ. તો હવે આપણી પાસે આવે છે મોલારિટી, જેને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ. કેપિટલ M વડે. તો મોલારિટી એટલે શું? પહેલા તો એ પ્રશ્ન થાય તો કે નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ present in 1 liter solution. Number of moles of solute present in 1 liter solution. Solution એટલે શું? તો કે દ્રાવણ. solute એટલે શું? તો કે દ્રાવ્ય. તો મોલારિટી એટલે શું? તો કે દ્રાવ્યના કેટલા મોલ 1 લિટર દ્રાવણમાં હાજર છે તેને મોલારિટી કહેવાય છે. દ્રાવ્યના કેટલા મોલ એ 1 લિટર દ્રાવણમાં હાજર છે તેને મોલારિટી કહે છે. દાખલા તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ. કે દાખલા તરીકે હું આવું લખી દઉં કે મારી પાસે 2 મોલર સુક્રોઝનું જલીય દ્રાવણ છે. હું આવું લખી નાખું, મારી પાસે 2 મોલર સુક્રોઝનું જલીય દ્રાવણ છે. તો જેટલા મોલર આપેલા હોય તેટલા મોલ દ્રાવ્ય પદાર્થ. 2 મોલર નો મતલબ થાય 2 મોલ દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય તરીકે કોણ હોઈ શકે? સુક્રોઝ. તો 2 મોલ સુક્રોઝ એ 1 લિટર દ્રાવણમાં હાજર છે તેમ કહી શકાય. જેટલા મોલર તેટલા મોલ દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય તરીકે અહીં સુક્રોઝ છે, સુક્રોઝ લખીશું. યુરિયા એટલે યુરિયા, ગ્લુકોઝ એટલે ગ્લુકોઝ.
અહીં 2 મોલરની જગ્યાએ માની લો કે 0.2 મોલર આપેલું છે તો 0.2 મોલ અહીં જે પદાર્થ આવે તે એ 1 લિટર દ્રાવણમાં હાજર છે તેમ કહી શકાય. આ મોલારિટીનું અર્થઘટન થાય છે. તો એનું સૂત્ર શું હશે? તો કે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં? તો કે ગ્રામની અંદર છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં હશે? તો કે ml ની અંદર. આ આપણી પાસે મોલારિટીનું સૂત્ર આવી ગયું જે આપણે તૈયાર કરવાનું રહેશે. મોલારિટીની વાત સાથે સાથે જ કરી લઈએ મોલારિટીની પણ વાત. મોલારિટી તો મોલારિટીને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. મોલારિટીને સ્મોલ m વડે દર્શાવીએ છીએ. તો આની બી વાત કરી લઈએ કે મોલારિટી એટલે શું? તો નંબર ઓફ moles of solute present in 1 kg of solvent. solvent એટલે દ્રાવણ, solute એટલે દ્રાવ્ય. દ્રાવ્યના કેટલા મોલ એ 1 કિલોગ્રામ દ્રાવકમાં હાજર છે તેને આપણે કહીશું મોલાલિટી. દ્રાવ્યના કેટલા મોલ એ 1 કિલોગ્રામ દ્રાવકમાં હાજર છે તેને આપણે મોલાલિટી કહીએ છીએ. દાખલા તરીકે આનું પણ ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે મારી પાસે 0.5 મોલ તો કહેશું આને યુરિયાનું દ્રાવણ છે. તો જેટલા મોલ તેટલા મોલ એટલે કે 0.5 મોલ શું હશે? દ્રાવ્ય તરીકે કોણ છે? યુરિયા. એ 1 કિલોગ્રામ દ્રાવકમાં હાજર છે. ધ્યાન રાખજો. જેટલા મોલ તેટલા મોલ શું હશે? દ્રાવ્ય પદાર્થ એ 1 કિલોગ્રામ દ્રાવકમાં હાજર છે. અહીં આપણી પાસે 1 લિટર દ્રાવણ આવતું હતું મોલારિટીની અંદર, જ્યારે અહીં 1 કિલોગ્રામ દ્રાવક આવે છે. એ ખાસ ધ્યાન રાખજો આના અર્થઘટનની અંદર. તો આનું સૂત્ર શું હોય છે તે જોઈએ. મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામની અંદર છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન શેમાં? ગ્રામની અંદર. તો આ છે આપણી પાસે મોલાલિટીનું સૂત્ર. મોલાલિટીનું સૂત્ર આપણે આ બધા સૂત્ર તૈયાર કરવાના રહેશે તો જ દાખલા આપણને આવડશે. તો આ બે ટર્મને આપણે નોટ ડાઉન કરી લઈએ, ત્યાર પછી આગળ વાત કરીએ. હવે આપણે સાંદ્રતાના બીજા એકમની આગળ વાત કરીએ. તો હવે આપણી પાસે આવે છે નોર્માલિટી, જેને આપણે કેપિટલ N માં દર્શાવીએ છીએ. તો એનું સૂત્ર શું? N બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામની અંદર છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં? ml માં. આ આપણી પાસે નોર્માલિટીનું સૂત્ર છે. તો અહીં આપણી પાસે આવે છે તુલ્ય ભાર. તુલ્ય ભાર કઈ રીતે શોધી શકાય તે આપણે શીખવું જરૂરી છે. આમ તો 11 સાયન્સમાં આવી થયો છે, પણ એકવાર ચર્ચા કરી લઈએ. તો કે માની લો કે તમારે એસિડનો તુલ્ય ભાર શોધવો હોય, એસિડનો તુલ્ય ભાર શોધવો હોય તો તે એસિડનો અણુભાર આપણે શોધવું પડે. અણુભાર શોધતા આપણને આવડતું હોવું જોઈએ. છેદમાં એસિડની બેઝિકતા. ભાઈ એસિડની બેઝિકતા એટલે શું? એસિડની બેઝિકતા એટલે શું? તો કે એસિડને દ્રાવણમાં નાખતા એ એસિડ દ્રાવણમાં જઈને
કેટલા H+ આયન આપે છે તેની સંખ્યાને એસિડની બેઝિકતા કહે છે. કોને કહેવાય કે ભાઈ હું કોઈ એસિડને શેમાં નાખું, કોઈ દ્રાવણમાં નાખું છું તો એસિડ દ્રાવણમાં જઈને દ્રાવણમાં કેટલા H+ આયન ઉત્પન્ન કરે છે તેને આપણે કહીશું એસિડની બેઝિકતા. દાખલા તરીકે સમજો, દાખલા તરીકે મારે H2SO4 સલ્ફ્યુરિક એસિડનો તુલ્ય ભાર શોધવો છે. તો આનો અણુભાર આપણને ખબર હોવો જોઈએ 98. H2SO4 ની બેઝિકતા કેટલી? H2SO4 કેટલા H+ આયન આપશે દ્રાવણની અંદર? તો અહીં જોઈ શકાય છે 2. એટલે આને 2 વડે ડિવાઈડ કરી નાખ્યા તમને તુલ્ય ભાર કેટલો મળી જશે? 49 ગ્રામ પર તુલ્ય. માની લો કે HCl ની વાત કરીએ તો કે HCl નો તુલ્ય ભાર શોધવો હોય તો એનો આપણને અણુભાર ખબર છે 36.5 36.5. HCl દ્રાવણમાં કેટલા H+ ઉત્પન્ન કરશે? આમાંથી H+ કેટલા છૂટા પડી ગયા છે? એટલે આને એક વડે ડિવાઈડ કરીએ તો કેટલા આવી જાય? 36.5. ધ્યાન રાખો. હા તો બચ્ચો આપણે એસિડનો તુલ્ય ભાર કઈ રીતે શોધી શકાય તેની વાતો કરી ગયા. તો હવે એની અંદર બીજા 3 ઉદાહરણ આપણે જોવાના છે એસિડની અંદર જ. માની લો એસિડ તરીકે આપણને H3PO4 H3PO2 H3PO3 અને H3PO2 આપેલા હોય તો આનો તુલ્ય ભાર કેવી રીતે શોધી શકાય? અથવા તો આ એસિડની બેઝિકતા કેટલી હશે? કારણ કે એસિડનો તુલ્ય ભાર શોધવાનું સૂત્ર શું છે? એસિડનો અણુભાર છેદમાં એસિડની બેઝિકતા. હવે 3 સૂત્રને જોતા આપણને હાઇડ્રોજનની સંખ્યા 3 જ દેખાય છે, પરંતુ 3 એસિડની અંદર બેઝિકતા 3 આવશે નહીં. તો આના માટે આપણે 3 ના બંધારણીય સૂત્રોનો અભ્યાસ કરવો પડશે. તો જોઈએ આપણે સામાન્ય રીતે ફોસ્ફરસ જે છે તેની સંયોજકતા કેટલી છે? 5. એટલે વધીને 5 બંધ બનાવી શકે. ઓક્સિજન આપણી પાસે 4 છે. આ આપણું H3PO4 નું સૂત્ર બની ગયું. આ આપણું H3PO3 નું સૂત્ર બની ગયું. અને આ છે આપણી પાસે H3PO2 નું સૂત્ર. તો સામાન્ય રીતે H3PO4 ની અંદર એસિડની બેઝિકતા 3 આવશે, કારણ કે અહીંથી 3 H+ આયન દ્રાવણ મુક્ત કરશે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે, જેથી અહીંથી દ્રાવણમાં 3 H+ આયન મુક્ત થશે. આની વાત કરીએ તો અહીં આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન દ્રાવણની અંદર મુક્ત થશે. આનો અર્થ એવો થયો H3PO2 ની H3PO3 ની અંદર બેઝિકતા એસિડની બેઝિકતા કેટલી આવશે? 2 આવશે. એટલે H3PO3 ની અંદર આપણે અણુભારને 2 વડે ભાગવું પડશે. આની વાત કરીએ તો ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા એક જ છે. આમાંથી એક જ H+ દ્રાવણમાં મુક્ત થશે. તેથી એસિડના અણુભારને ફક્ત 1 વડે ભાગવું પડશે. એટલે આનો મતલબ એવો થયો H3PO4 નો તુલ્ય ભાર શોધવો હોય તો એનો જે અણુભાર આવતો હોય ભાગ્યા એની બેઝિકતા 3 કરવું પડશે. H3PO3 નો તુલ્ય ભાર જો શોધવું હોય તો એનો અણુભાર ભાગ્યા કરવું પડશે કેટલા? 2. અને H3PO2 નો તુલ્ય ભાર જો શોધવું હોય તો એનો અણુભાર ભાગ્યા કરવું પડશે કેટલા? 1. સામાન્ય રીતે આ આપણી ઓરિજિનલ મેથડ છે, પણ કોઈક વિદ્યાર્થીઓને જો સૂત્ર નહીં આવડે તો એ લોકો રટ્ટા મારવા માટે શું શોર્ટકટ વાપરી શકે? માની લો કે આ સૂત્ર આપણને નથી આવડતા તો 3 માં એસિડની બેઝિકતા 3 2 ને 1 આવે છે, કેવી રીતે યાદ રાખશું? આખા
ખાલી યાદ રાખવા માટે છે, ઓરિજિનલ મેથડ નથી. તો શું કરો, દરેકમાં અક્ષરની સંખ્યામાંથી એક બાદ કરી દો. દરેકમાં અક્ષરની સંખ્યામાંથી એક બાદ કરી દો. અહીંયા 4 માંથી એક બાદ કરો એટલે કેટલા આવશે? 3 જ આવશે. અહીંયા એક બાદ કરો તો કેટલા આવશે? 2. 2 માંથી એક બાદ કરો તો કેટલા આવશે? 1. એટલે આ કોના માટે હિન્ટ છે? જે વિદ્યાર્થીઓને સૂત્ર માની લો કે નથી આવડતું તેના માટે. પણ ઓરિજિનલ મેથડ તો આ જ છે કે એસિડની બેઝિકતા કઈ રકમમાં તેને એક આવે છે. તો આ આપણી એસિડની અંદર વાત થઈ ગઈ. હવે બેઝની વાત કરીએ તો બેઝનો તુલ્ય ભાર કેવી રીતે શોધી શકાય? તો એનું સૂત્ર છે બેઝનો અણુભાર છેદમાં બેઝની એસિડિકતા. હવે બેઝની એસિડિકતા એટલે શું? તો કે જ્યારે કોઈ બેઝને દ્રાવણમાં નાખવામાં આવે, જ્યારે કોઈ બેઝને શેમાં નાખવામાં આવે? દ્રાવણમાં નાખવામાં આવે, તો એ બેઝ દ્રાવણમાં કેટલા OH માઈનસ ઉત્પન્ન કરે છે તેની સંખ્યાને બેઝની એસિડિકતા કહે છે. બેઝને જ્યારે કોઈ દ્રાવણમાં નાખવામાં આવે છે તો એ બેઝ દ્રાવણમાં કેટલા OH માઈનસ ઉત્પન્ન કરે છે તેની સંખ્યાને બેઝની શું કહે છે? એસિડિકતા કહે છે. દાખલા તરીકે મારે NaOH નો તુલ્ય ભાર શોધવો હોય તો આનો જે અણુભાર હોય તે આપણે શોધી નાખવાનો. NaOH નો અણુભાર શોધતા આપણને આવડશે. NaOH ની એસિડિકતા કેટલી હશે? તો આમાં કેટલા OH માઈનસ દ્રાવણ ઉત્પન્ન થશે? એટલે કેટલા વડે ડિવાઇડ કરવું પડશે? 1 વડે. માની લો NaOH ની જગ્યાએ આપણે લઈ લઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો તુલ્ય ભાર આપણે શોધવું હોય તો અણુભાર ભાગ્યા આમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ કેટલા OH માઈનસ ઉત્પન્ન કરશે? 2. કેટલા વડે ડિવાઇડ કરવું પડશે? 2 વડે. માની લો આપણે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ તો એના અણુભાર ભાગ્યા 3 કરવું પડશે, કારણ કે દ્રાવણની અંદર કેટલા OH માઈનસ ઉત્પન્ન કરશે? 3 OH માઈનસ ઉત્પન્ન કરશે. તો આવી રીતે આપણે બેઝનો તુલ્ય ભાર શોધી શકીએ છીએ. એસિડની વાત થઈ ગઈ, બેઝની વાત થઈ ગઈ. હવે છેલ્લી વાત કહી લઈએ કે ક્ષારનો તુલ્ય ભાર કેવી રીતે શોધી શકાય. તો ક્ષારનો તુલ્ય ભાર બરાબર ક્ષારનો અણુભાર ભાગ્યા તેની સંયોજકતા. આ આપણી પાસે ક્ષારનો તુલ્ય ભાર શોધવા માટેનું સૂત્ર છે. તો અણુભાર તો આપણને શોધતા આવડે છે, સંયોજકતા કેવી રીતે શોધીશું? તો અહીં આપણે ટૂંકમાં આવું લઈ લઈએ ટોટલ નંબર ઓફ પોઝિટિવ ચાર્જ ઓન કેટાયન છેદમાં આપણે શું લઈ લઈએ? ધન આયન પરનો કુલ વીજભાર લઈ લઈશું એટલે આપણને સંયોજકતા મળી જ જશે અને એના વડે ભાગવાથી આપણને શું મળી જશે? ક્ષારનો તુલ્ય ભાર. દાખલા તરીકે ઉદાહરણ લઈએ Na2CO3 લઈ લઈએ તો મારે Na2CO3 નો તુલ્ય ભાર શોધવો છે. તો એનો જે અણુભાર છે આપણને શોધતા આવડે છે છેદમાં Na2CO3 માંથી કેટલા Na+ છૂટા પડશે? 2 Na+. Na2CO3 દ્રાવણમાં કેટલા Na+ છૂટા પડશે? 2 Na+. એટલે ટોટલ નંબર ઓફ પોઝિટિવ ચાર્જ કેટલા થઈ ગયા? 2. અને કેટલા વાર ડિવાઇડ કરવું પડશે? 2 એટલે આપણને સંયોજકતા મળી. બીજું ઉદાહરણ લઈએ. માની લો Na2CO3 ની જગ્યાએ આપણે લઈ લઈએ MgSO4 ક્ષાર તરીકે લઈ લઈએ. MgSO4 નો તુલ્ય ભાર. તો MgSO4 નો જે અણુભાર આવે ભાગ્યા MgSO4 માંથી Mg+2 એક જ આયન ઉત્પન્ન થાય છે.
MgSO4 માં Mg+2 ઉત્પન્ન થાય છે ટોટલ નંબર ઓફ પોઝિટિવ ચાર્જ કેટલા થવાના તો કે 1 Mg નો કેટલો વિસ્ભાર છે 2 આને પણ કેટલા વડે ભાગવું પડશે 2 વડે ભાગવું પડશે માની લો બીજું ઉદાહરણ લઈએ AlCl3 નો તુલ્ય ભાર તો AlCl3 નો જે ભાર આવે તે છેદમાં સરળતા તો કે AlCl3 માંથી Al+3 છૂટા પડશે એક જ Al+3 છૂટા પડશે એનો વિભાગ કેટલો છે 3 આને કેટલા વડે ભાગવું પડશે 3 વડે માની લો બીજું ઉદાહરણ લઈએ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 નો તુલ્ય ભાર આપણે શોધવો છે તો આનો ભાર આપણે શોધી નાખીએ છેદમાં સંયોજકતા કેટલી આવશે તો આમાંથી કેટલા Al+3 છૂટા પડશે 2 Al+3 ને ટોટલ ધન વિજભાર કઈ જવાનો કેટલો 2Al+3 નો 6 અને કેટલા વડે ભાગવું પડશે 6 વડે ભાગવું પડશે તો આપણે આવી રીતે ક્ષારનો તુલ્ય ભાર શોધી શકીએ છીએ તો આ થઈ ગઈ નોર્માલિટીની અંદર એસિડનો તુલ્ય ભાર કેવી રીતે શોધી શકશું બેઝનો અને ક્ષારનો તુલ્ય ભાર કેવી રીતે શોધી શકાય તેની વાતો થઈ ગઈ અને આનો ઉપયોગ કરીને આપણે નોર્માલિટી શોધી શકીએ છીએ તો આને આપણે નોટ કરી લેશું પછી આપણે આગળ વાત કરીએ હા તો હવે આપણે સાંદ્રતાના બીજા એકમની વાત કરીએ તો હવે આપણી પાસે સાંદ્રતાનો બીજો એકમ આવે છે ppm ppm એટલે પાર્ટ્સ પર મિલિયન ppm એટલે પાર્ટ્સ પર મિલિયન હવે મિલિયન એટલે કેટલા મિલિયન એટલે 10 લાખ મિલિયન એટલે કેટલા 10 લાખ 10 લાખ એટલે 10 ની 6 ઘાત 10 લાખ એટલે કેટલા 10 ની 6 ઘાત કે ભાઈ કેટલો પાર્ટ કેટલો ભાગ એ 10 ની 6 ઘાત પાર્ટમાં હાજર છે તેનું નામ એટલે ppm કેટલો પાર્ટ કેટલો ભાગ એ 10 ની 6 ઘાત પાર્ટની અંદર હાજર છે તેને આપણે ppm કહીએ છીએ ઉદાહરણ દ્વારા જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ દાખલા તરીકે મારી પાસે 3 ppm કેલ્શિયમ ક્લોરાઇડ દ્રાવણમાં હાજર છે 3 ppm કેલ્શિયમ ક્લોરાઇડ દ્રાવણમાં હાજર છે તો 3 ppm કેલ્શિયમ ક્લોરાઇડનું દ્રાવણ આપવામાં આવેલ છે તો આનો અર્થ શું કરશો તો કે જેટલા ppm આપવામાં આવેલા હોય તેટલા ગ્રામ જેટલા ppm આપવામાં આવેલા હોય તેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ એ 10 ની 6 ઘાત ગ્રામ 10 ની 6 ઘાત ગ્રામ દ્રાવણમાં હાજર છે તેમ કહી શકાય જેટલા ppm કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ 10 ની 6 ઘાત ગ્રામ દ્રાવણમાં હાજર છે એવું કહી શકાય તો આનો અર્થ શું થશે 3 ppm એટલે 3 ગ્રામ દ્રાવ્ય તરીકે કોણ છે અહીં કેલ્શિયમ ક્લોરાઇડ તો 3 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ એ 10 ની 6 ઘાત ગ્રામ દ્રાવણમાં હાજર છે માની લો 3 ppm ની જગ્યાએ 2 ppm આપ્યું હતું તો 2 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ 10 ની 6 ઘાત ગ્રામ દ્રાવણમાં હાજર છે માની લો 5 ppm કેલ્શિયમ ક્લોરાઇડ એટલે સુક્રોઝ આપ્યું હોય તો 5 ppm સુક્રોઝ હોય તો શું અર્થઘટન થાય 5 ગ્રામ સુક્રોઝ એ 10 ની 6 ઘાત ગ્રામ દ્રાવણમાં હાજર છે તો હવે ppm નું સૂત્ર જોઈ લે ઝડપથી આપણે તો ppm બરાબર સૂત્ર આવે છે દ્રાવ્યનો જથ્થો શેમાં તો કે ગ્રામની અંદર છેદમાં દ્રાવણનો જથ્થો શેમાં તો કે ગ્રામની અંદર ગુણ્યા 10 ની 6 ઘાત આ આપણું ppm નું સૂત્ર છે જે આપણે તૈયાર કરવાનું રહેશે હવે આના પછી સાંદ્રતાનો છેલ્લો એકમ જોઈ લઈએ હવે આપણી પાસે આવે છે મોલ અંશ જેની સંજ્ઞા x છે મોલ અંશની સંજ્ઞા આપણે x એમ આપણે x કહીએ છીએ પરંતુ મોલ અંશની સંજ્ઞા છે આ જેને zeta કહેવાય છે zeta x એ આપણે નક્કી કરેલું નામ છે બાકી મોલ અંશની સંજ્ઞા આ રીતની હોય છે જેને આપણે zeta કહીએ છીએ ધ્યાન રાખો
તો મોલ અંશ વિશે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે હું એક દ્રાવણ લઈ લઉં છું. માની લો કે એક પાત્રની અંદર આપણે દ્રાવણ લઈ લઈએ અને આ પાત્રની અંદર બે તત્વો A અને B હાજર છે એવું માની લઈએ. આ પાત્રની અંદર જે દ્રાવણ લીધું છે તેની અંદર A અને B તત્વો હાજર છે. માની લો તો લખી નાખું કે આ પાત્રમાં A ના 1 મોલ છે અને B ના કેટલા મોલ છે? 3 મોલ છે. A ના 1 મોલ છે અને B ના 3 મોલ છે. તો આનો મોલ અંશ મારે શોધવો હોય A અને B નો તો કઈ રીતે શોધી શકાય? તો A ના મોલ કેટલા દેખાય છે? 1 છેદમાં કુલ મોલ એટલે કે A ના મોલ વત્તા B ના મોલ. તો A ના મોલ 1 છે અને B ના મોલ 3 છે એટલે કુલ મોલ કેટલા થઈ જાય? 4. તો આ આપણો A નો મોલ અંશ આવ્યો 1/4. તો A ના મોલ અંશ આપણે કહી દઈએ x છે. આપણે x તરીકે વાત કરીશું. તો B નો મોલ અંશ કેટલો હશે? B નો મોલ અંશ કેટલો હશે? તો કે B ના મોલ કેટલા છે આપણી પાસે? 3 છેદમાં કુલ મોલ એટલે કે A ના મોલ અને B ના મોલનો સરવાળો કેટલા 3 4. તો આના પરથી મોલ અંશનું સૂત્ર શું હોઈ શકે? તો કે મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ આ આપણું મોલ અંશનું સૂત્ર છે. સામાન્ય રીતે દ્રાવણની અંદર બે જ તત્વો હાજર હોય એવું જરૂરી નથી. દ્રાવણની અંદર બે કરતાં વધારે તત્વો હાજર હોય તો તેનો મોલ અંશ કેવી રીતે શોધી શકાય? માની લો કે એક પાત્રની અંદર A પણ છે, B પણ છે અને C પણ છે દ્રાવણની અંદર. તો મારે એનો મોલ અંશ શોધવો તો કેવી રીતે શોધી શકાય? તો કે A ના મોલ છેદમાં શું આવશે? કુલ મોલ એટલે કે A ના મોલ વત્તા B ના મોલ વત્તા C ના મોલ. માની લો તમારે B નો મોલ અંશ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? તો કે B ના મોલ છેદમાં આવશે કુલ મોલ. હવે કુલ મોલ એટલે કે A ના મોલ વત્તા B ના મોલ વત્તા C ના મોલ. C નો મોલ અંશ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? C ના મોલ છેદમાં કુલ મોલ. આવી રીતે ત્રણ મોલ અંશ શોધી શકાય છે. અને આપણી પાસે એક અગત્યનો નિયમ આવે છે. શું છે નિયમ? તો કે દ્રાવણમાં રહેલા તમામ ઘટકોના મોલ અંશનો સરવાળો. દ્રાવણમાં રહેલા તમામ ઘટકોના મોલ અંશનો સરવાળો. તમામ ઘટકો તરીકે શું હોઈ શકે? દ્રાવ્ય બી હોઈ શકે, દ્રાવક બી હોઈ શકે. દ્રાવણની અંદર જેટલા પણ દ્રાવ્ય જેટલા પણ દ્રાવક આવેલા હોય એ બધાના મોલ અંશનો સરવાળો 1 થાય છે. દાખલા તરીકે અહીં આપણે પહેલા ઉદાહરણની જો વાત કરીએ તો આમાં દ્રાવણની અંદર બે તત્વો હાજર છે તો બેના મોલ અંશનો સરવાળો કેટલો થશે? 1 થશે. એટલે તમે લખી શકો XA XB બરાબર 1. આની અંદર વાત કરીએ તો આમાં 3 તત્વો હાજર છે તો એ 3 નો સરવાળો 1 થશે. XA XB XC બરાબર 1. માનો કે 4 તત્વો હાજર હોય તો 4 ના મોલ અંશનો સરવાળો 1 થાય. એટલા માટે નિયમ આપવામાં આવ્યો છે કે દ્રાવણમાં રહેલા તમામ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય છે. ઘટકો તરીકે દ્રાવ્ય અને દ્રાવક હોઈ શકે જે દ્રાવણની અંદર હાજર હશે. હવે આના પરથી મારે તમને એક માર્કમાં સવાલ પૂછવો MCQ પૂછવો તો પૂછી શકાય કે હું તમને એવું પૂછું કે એક દ્રાવણની અંદર રહેલા ઘટક A નો મોલ અંશ 0.2 છે. એક દ્રાવણમાં રહેલા ઘટક A નો મોલ અંશ 0.2 છે તો B નો મોલ અંશ કેટલો? તો આપણે આ નિયમ પરથી શોધી શકીએ. માની લો કે આપણને આનો મોલ અંશ 0.2 આપ્યો છે તો આપણે આનો મોલ અંશ શોધી શકીએ. 0.2 ને જમણી બાજુ લઈ જાઓ 0.8. તેવી રીતે 3 તમને ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય છે. એમાં 2 નો મોલ અંશ આપ્યો હોય ત્રીજાનો મોલ અંશ શોધવો હોય તો શોધી શકાય છે. તો આ થઈ ગઈ આપણી મોલ અંશની વાત. હવે આપણે શું કરશું બચ્ચો? તો કે હવે આપણે એકવાર બધા જ સાંદ્રતાના એકમોના સૂત્ર લખી લઈએ જે આપણે તૈયાર કરવાના રહેશે.
તો આપણે કયા કયા સૂત્ર ભણી ગયા તેને સમરાઇઝ કરી લઈએ સૂત્રને ઝડપથી. તો કે હું પહેલા લખી નાખું નોર્મલ લખીને સૂત્ર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં ml માં. ત્યાર પછી મોલારિટી 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં ગ્રામની અંદર છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં ml માં. ત્યાર પછી લખીએ મોલારિટી 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં ગ્રામની અંદર છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન શેમાં ગ્રામની અંદર. ત્યાર પછી બીજી વાત કરીએ તો percentage W/W દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. ત્યાર પછી આપણી પાસે આવે છે percentage V/V દ્રાવ્યનું કદ શેમાં ml માં છેદમાં દ્રાવણનું કદ શેમાં ml માં ગુણ્યા 100. ત્યાર પછી આપણી પાસે આવે છે percentage W/V દ્રાવ્યનું વજન ગ્રામની અંદર છેદમાં દ્રાવણનું કદ શેમાં ml માં ગુણ્યા 100. ત્યાર પછી આપણી પાસે આવે છે ppm દ્રાવ્યનો જથ્થો શેમાં ગ્રામની અંદર છેદમાં દ્રાવણનો જથ્થો શેમાં તો કે ગ્રામની અંદર ગુણ્યા 100. પછી આપણી પાસે આવે છે મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો આ બધા જ સૂત્ર આપણે નોટબુકની અંદર નોટ કરી લેવાના રહેશે અને આ બધા જ સૂત્ર આપણે તૈયાર કરવાના રહેશે. બીજું એક સૂત્ર છે જેનો ઉપયોગ આવે છે પણ ઓછો આવે છે તો હું લખી દઉં છું ફોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામની અંદર છેદમાં દ્રાવ્યનું સૂત્રદળ ગુણ્યા દ્રાવણનું કદ શેમાં દ્રાવણનું કદ શેમાં ml. તો બચ્ચો આ બધા સૂત્ર આપણે તૈયાર કરવાના છે જેનો આપણે દાખલામાં ઉપયોગ આવશે. તો આને આપણે નોટ કરીએ.